નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, જ્યારે જનવિશ્વાસની વાત આવતી હોય છે તો ત્યારે સૌથી પહેલો સવાલ અત્યારે આવતો હોય છે જાહેર જનતા અને પોલીસ અધિકારીઓ વચ્ચેનો. જ્યારે જનવિશ્વાસને લઈને ચર્ચાઓ તો ઘણી બધી કરવામાં આવતી હોય છે, પણ શું જનવિશ્વાસ વધારવા માટે પોલીસ દ્વારા અત્યારે તો જે એમ કહેવાય ને કે જે પણ અત્યારે તો મહેનત કરવાની વાત હોય કે બધી સુમેળભર્યા સંબંધો બનાવવાની વાત હોય તો શું તે કરવામાં આવે છે ખરી? આજની જો વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક સૂચન પણ આપવામાં આવ્યું અને એક ટકોર પણ કરવામાં આવી. તેમના દ્વારા ટકોર એમ કરવામાં આવી કે ગુનેગારોમાં ડર રહેવો જોઈએ પોલીસ અધિકારીઓનો. જ્યાંથી પણ નીકળે ત્યાં ગુનેગારોને એમ પહેલાં થવું જોઈએ કે ભાઈ હું અહીંયા ગુનો ના કરું, પોલીસ આવશે તો મને અત્યારે તો કોઈ કાયદાકીય કાર્યવાહી હું મારી ઉપર કરશે અને તેની સાથે હું કરીશ તો મને અત્યારે તો જે કહેવાય ને કે જેલના સળિયા ગણતા પણ કરી દેશે તેવો એક ડર ઊભો કરવો જોઈએ. સાથે તેમના દ્વારા બીજું એક સ્ટેટમેન્ટ એવું પણ આપવામાં આવ્યું કે અત્યારે તમામ લોકો મુખ્યમંત્રીને મળી શકે છે, નાયબ મુખ્યમંત્રીને મળી શકે છે, અન્ય કોઈ મંત્રીને મળી શકે છે, તો પીઆઈ અને ડીવાયએસપીને કેમ અત્યારે તો નથી મળી શકતા? પીઆઈ અથવા તો પીએસઆઈ કે પછી ડીસીપી કે પછી એસીપી અત્યારે તેમને કેમ નથી મળી શકતા? કેમ અત્યારે જાહેર જનતામાં પોલીસનો માત્ર એક ડર જ જોવા મળી રહ્યો છે? કેમ જાહેર જનતાને અત્યારે તો જે સુમેળભર્યા સંબંધો રાખીને કેમ તેમની સાથે અત્યારે તો કોઈ યોગ્ય ચર્ચા અત્યારે તો પોલીસ ખાતાના જે અધિકારીઓ દ્વારા ન કરવામાં આવે? પોલીસ સાથે પોલીસ અને જાહેર જનતાના જે સુમેળભર્યા સંબંધો હોવા જોઈએ અને સાથે ગુનેગારોમાં ડર રહેવો જોઈએ. તે પ્રમાણે જે ડેપ્યુટી સીએમની જે તાકીદ છે તેને લઈને આજે ચર્ચા વિચારણા કરવાની છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ચિરાગ પરમાર કે જેઓ મનોચિકિત્સક છે, સાથે સાથે પરસોત્તમ પીપરિયા આપણી સાથે જોડી ગયા છે કે જે એક સામાજિક કાર્યકર્તા છે, અને અશોકભાઈ ગઢવી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. જી આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અશોકભાઈ, દર વખતે આ સવાલ થતો હોય છે કે જનવિશ્વાસની જ્યારે વાત જોવા મળતી હોય ત્યારે જનવિશ્વાસ અત્યારે હાલ તો દરેક જગ્યાએ જોવા મળે છે. મિનિસ્ટરને દરેક લોકો મળવા જતા હોય છે, મિનિસ્ટર વાત પણ સાંભળતા હોય છે, પણ કેમ જાહેર જનતા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધ નથી હોતા? કેમ ત્યાં અત્યારે હાલ તો જાહેર જનતા જતા ડરે છે? અશોકભાઈ. હા, હવે આપણે જે વાત કરી કે મિનિસ્ટરને મળવા જતા હોય છે, બીજા જે કોઈ પણ આગેવાન હોય એમને મળવા જતા હોય, પોલિટિક્સના માણસોને મળવા જતા હોય, પોલીસ ને મળવા જતા ડરે છે, એવું હવે કઈ રહ્યું નથી. ક્યાંય પોલીસ કોઈ પણ નાગરિક જાય તો પોલીસ એને ઉતારી પાડે કે પોલીસ એને ધમકાવી નાખે એવું નથી હોતું. સાચો માણસ કોઈ પણ જગ્યાએ જઈને રજૂઆત કરે તો એની રજૂઆત ધ્યાનમાં લેવાતી જ હોય છે. પણ આપણે ત્યાં એક એવું છે કે ભાઈ પોલીસને બને ત્યાં સુધી મળવા જવું નહીં. તમારા ઘરે પાસપોર્ટની ઇન્ક્વાયરી કરવા પણ પોલીસ યુનિફોર્મમાં જો આવે તો એ ગમતું નથી. એ નથી ગમતું. ભાઈ યુનિફોર્મમાં આવે તો બીજા 10 જણા પૂછે પોલીસ આવી હતી તમારા ઘરે પોલીસ આવી હતી. એટલે આ એક સમાજમાં હજી પોલીસ પ્રત્યેની આમ જોવા જો તો એક જાતની સૂગ છે. એના હિસાબે પોલીસને લોકો મળવા નથી જતા. બાકી પોલીસને મળવા જાઓ તો કોઈ પોલીસ એવું તમારી સાથે તોછડું વર્તન કરતી જ નથી. બિલકુલ. એક માનસિકતાને લઈને અત્યારે આવતો જે આ સવાલ જોવા મળતો હોય છે. ચિરાગભાઈ, આપને આ પ્રશ્ન પૂછવા માંગીશ. આપ એક મનોચિકિત્સક છો, એક સેક્રેટરીસ્ટ છો. ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે એમ કહેવાય ને કે પોલીસને મળવા જવું એક ડર છે. એક એમ લાગે છે કે ના, પોલીસ અમારા ઘરે આવી હતી. અરે કેમ આવી હતી? એવું પછી કોઈ મિત્ર હોય ને આપણા પોલીસ અધિકારીઓ એ પણ મળવા આવ્યા હોય ને તો પણ કે ભાઈ પેલાના ઘરે અત્યારે તો પોલીસ આવી હતી. એક એવી માનસિકતા અત્યારે તો જે આ જોવા મળી રહી છે કે ના, પોલીસનું નામ આવે ત્યારે ક્યાંક ડર જોવા મળે. ના, અત્યારે તો જેમ કહેવાય ને કે ના, કોઈ કામ સુમેળ ભરી બાબત કેવી કઈ જોવા મળે. આપ આ માનસિકતાને કઈ રીતે જોઈ રહ્યા છો? જી ચોક્કસ યજ્ઞભાઈ, આપણે જે વાત કરી કે આ ડર લાગવો પોલીસનું નામ સાંભળીને, એક તો શરૂઆતના જીવનમાં, બાળકના જીવનમાં ઘણીવાર આ વાત એને સાંભળવા મળતી હોય છે કે સુઈ જાને તો પોલીસ પકડી જશે, ખાઈ લેને તો પોલીસ પકડી જશે. ત્યાંથી જ પોલીસનો ડર ચાલુ થાય છે.
અને પછી ન્યૂઝપેપર કે કોઈ બી જાતના મીડિયામાં જ્યારે પોલીસના વિરુદ્ધ કંઈ પણ માહિતી મળે બાળકને, ત્યારે બાળક એને વધારે ઝડપથી કેચ કરશે અને સામે બીજી 100 પોઝિટિવ સ્ટોરી હશે એ નહીં પકડી શકે. કારણ કે એને શરૂઆતમાં ભય આવ્યો હતો કે પોલીસ પકડી જાય છે. એટલે હવે કોઈ પણ નેગેટિવ એક સ્ટોરી પણ પકડી લેશે પણ 10 પોઝિટિવ સ્ટોરી નહીં પકડી શકે. એટલા માટે આવી નેગેટિવ સ્ટોરી પછી જ્યારે બાળકને વધારે હેરાન કરે અને એ જ બાળક જ્યારે સમાજમાં એક વ્યક્તિ તરીકે એન્ટર થાય છે ત્યારે એના ડર તો એને રહેતો જ હોય છે. બરાબર. અને બીજી એક વસ્તુ એ છે કે જ્યારે પણ કોઈ બી સ્ટ્રેસ વાળી સિચ્યુએશન હોય માણસના જીવનમાં, કોઈ પણ નાની મોટી વાતની જ્યારે, કારણ કે પોલીસ સાથે કોઈ બી તમારું કોમ્યુનિકેશન હોય એ સિચ્યુએશન યુઝ્યુઅલી એક હ્યુમન બિંગ માટે સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય. હવે આ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં માણસનો દિમાગમાં જે રેશનલ થિંકિંગ હોય ને એ રેશનલ થિંકિંગ ઓછું થઈ જાય અને ડર રિસ્પોન્સ જે હોય ને એ વધારે આવે. હવે ડર રિસ્પોન્સમાં વ્યક્તિ અવોઇડ કરવાનું સૌથી વધારે સેફ માનતો હોય છે કે અવોઇડ કરીએ એ સૌથી બેસ્ટ રસ્તો છે. સો એટલા માટે થઈને આ ડર, ભય અને અવોઇડન્સ રિસ્પોન્સ એક માણસને પોતાની તકલીફ વાળી સિચ્યુએશનમાં પણ પોલીસને મળતા રોકે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે એમ કહેવાય ને, ત્યારે નાગરિકો અને પોલીસ વચ્ચે જ્યારે અત્યારે તો જો સુમેળભર્યા સમન્વયની વાત કરીને માત્ર વાત જ અત્યારે તો જોવા મળતી હોય છે, તેની ઉપર કાર્ય કરવું બહુ જરૂરી છે. પરસોત્તમ, લાગે છે કે ના જે આ ડેપ્યુટી નું જે આ સૂચન અત્યારે તો જોવા મળી રહ્યું છે તે અત્યારે તો ક્યાંક યોગ્ય તો છે અને તેની સાથે સાથે દરેક લોકોએ તેની ઉપર કાર્ય કરવું એટલું જ જરૂરી છે. અને લાગે છે કે ના ક્યાંક સુમેળભર્યા સંબંધો જે અત્યારે જનવિશ્વાસ વધારવાની જે તાકીદ કરવામાં આવી છે તે થશે તેમ? ડેપ્યુટી સીએમ શ્રીના જે નિવેદન છે તે નિવેદન એને શા માટે કરવું પડ્યું, પ્રશ્ન તો એ છે. સાચી વાત છે. નિવેદન કરવા પાછળનો હેતુ શું? શું અગાઉ પોલીસ નિષ્ફળ રહી છે સંબંધો સાચવવામાં? શું અપેક્ષા પ્રમાણે કામગીરી નથી કરી રહી પોલીસ? આ બધા પ્રશ્નો ઉદ્ભવે છે. જ્યાં સુધી ભ્રષ્ટાચાર નાબૂદ પોલીસ તંત્રમાંથી નહીં થાય ત્યાં સુધી આપણે ગમે તેવી વાતો કરશું, એ ચાહે મુખ્યમંત્રી હોય, ઉપમુખ્યમંત્રી હોય, પોલીસ મહાનિર્દેશક હોય, જે પણ હોય, પણ જળમૂળથી ભ્રષ્ટાચાર, લાંચ ને આપણે નહીં હટાવી શકીએ ત્યાં સુધી પોલીસ તંત્રમાં સુધારો થશે નહીં. પોલીસ પાસે શા માટે જતા ડરે છે? ફરિયાદીઓ ડરે છે. ગુનેગાર ડરવા તો જોઈએ જ. આ ગુનેગાર ડરતા નથી પણ ફરિયાદીઓ ડરે છે. એનું કારણ એ છે કે આ ભ્રષ્ટાચાર. હમણાંનો જ એક દાખલો આપું. રાજકોટની એક બેંકમાંથી 1 કરોડ જેવી રકમના, 1 કરોડ ઉપરાંતની રકમના દાગીનાની ઉચાપત થઈ છે. બેંક કસ્ટડીમાં હતા, ગ્રાહકના દાગીનાની ઉચાપત થઈ છે. ગ્રાહકે ફરિયાદ કરી તો પોલીસ એ ફરિયાદ આજની તારીખ સુધી નોંધી શકી નથી. અને આટલું પેપરમાં આવ્યા છતાં પણ પોલીસે એ પ્રત્યે દુર્લક્ષ આવ્યું છે. તો પોલીસે આ નિષ્ક્રિયતા, દુર્લક્ષ સેવાના કારણો શું એમાં શોધવું જોઈએ. અને ગૃહ વિભાગે એ શોધીને શા માટે આવી ફરિયાદો લેવાતી નથી તે જાણવું જોઈએ. ગુનેગારોએ ડરવું જ જોઈએ. ગુનેગારોમાં પોલીસનો ખોફ હોવો જ જોઈએ. પણ ખોફ જ્યારે પૈસામાં પરિવર્તન થાય છે ને ત્યારે ખોફની તીવ્રતા ઘટી જાય છે અને પૈસાના બળથી આવા ખોફનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. એટલે જ્યાં સુધી ભ્રષ્ટાચાર હશે ત્યાં સુધી પોલીસ તંત્રની અંદર સુધારો નહીં થાય. પોલીસ તંત્રથી કોઈ ડરશે નહીં, કારણ કે પોલીસે એ ગુનેગારો પાસેથી પૈસા લઈ અને ભ્રષ્ટાચાર આચરી રહી છે. તો એવા સંજોગોમાં પોલીસ કેવી રીતે ડરે? તો તંત્રએ પેલા આવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને, બધા પોલીસ અધિકારી નથી પણ જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે, જે પેનિક ઉભું કરીને, ડર ઉભો કરીને ફરિયાદીઓ પાસેથી, આરોપી પાસેથી પૈસા પડાવે છે, એ ધંધો જો બંધ કરાવે સરકાર
તો મારી દ્રષ્ટિએ પોલીસ તંત્ર બહુ સાત્વિકતાથી કામ કરી શકે અને લોકોમાં એક વિશ્વાસનું વાતાવરણ કેળવાશે. બિલકુલ 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 સાચી વાત છે. અને જ્યારે એમ કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોલીસ પાસે જતો હોય ને તો એક આશા સાથે જતો હોય છે કે ના યાર બીજે ક્યાંય મને અત્યારે તો ન્યાય નહીં મળે પણ હું પોલીસ પાસે જઈશ ને તો પોલીસ અત્યારે તો ક્યાંક ન્યાય મને અપાવશે તેવી એક બાબત જોવા મળતી હોય છે. અને આ બાબત અશોકભાઈ આપને પણ પૂછવા માંગીશ કે ગુનેગારોમાં ડર નથી હોતો, એટલા કરતાં વધારે ડર સમાજમાં અત્યારે તો જોવા મળી રહ્યો છે. અને એક સૂચન પણ આપવામાં આવ્યું છે ડેપ્યુટી CM દ્વારા કે ગુનેગારોમાં ભય ઊભો કરવા માટે અત્યારે તો કામગીરી કરો, ના કે અત્યારે તો જાહેર જનતામાં ભય ઊભો થાય. આપ તેને પણ કરી તો જોઈ રહ્યા છો. સાથે પરસોત્તમભાઈની એક બાબત બહુ સાચી અને સારી છે કે ભ્રષ્ટ અધિકારીઓ અત્યારે જે અમુક જોવા મળતા હોય છે, જે એક પેનિક ક્રિએટ કરતા હોય છે કે ભાઈ તું આટલું કામ કર નહીંતર અત્યારે તો તને કોઈ આ કેસમાં અત્યારે તો સંડોવાઈ દઈશ, એવી ક્યાંક બાબતો પણ જોવા મળતી હોય છે. એવા અધિકારીઓને પણ પદથી દૂર કરવા એટલા બહુ જરૂરી છે. આપને શું લાગી રહ્યું છે તેને લઈને? અને સાથે તેની ઉપર પણ કાર્યવાહી થવી બહુ જરૂરી છે. અશોકભાઈ, જો હમણાં જ પરસોત્તમભાઈ જે વાત કરી કરપ્શનની, તો તમારા માધ્યમથી હું જાહેર જનતાને જણાવવા માંગુ છું કે કયું ડિપાર્ટમેન્ટ એવું છે કે જ્યાં ભ્રષ્ટાચાર નથી? એ મને કોઈ નામ આપી શકશે કે આ ડિપાર્ટમેન્ટ બિલકુલ ભ્રષ્ટાચાર નથી? પણ અત્યારે આપણે છે ને આપણે જ્યારે પોલીસ તંત્રની વાત કરતા જ્યારે ગૃહ ખાતાની વાત કરતા ત્યારે અત્યારે તો ગૃહ ખાતાને લઈને સવાલ થઈ રહ્યો છે. આમ તો છે જ, દરેક જગ્યાએ અત્યારે તો જોવા મળે છે, પણ અત્યારે સ્પેસિફિક આપણે પોલીસ ખાતાની વાત કરતા હોઈએ એટલા માટે આ સવાલ થતો હોય છે. અશોકભાઈ, ભ્રષ્ટાચાર ને લાંચ લેવાય છે તો આમાં લેવાવી જોઈએ. લાંચ લેવાતી નથી, લાંચ લેવાવી જોઈએ એવું મારો કહેવાનો મતલબ જ નથી. આપે જે બીજા તંત્રમાં ભ્રષ્ટાચાર થાય છે એનાથી જસ્ટિફાઈ થઈ શકે નહીં. તમે સાંભળો, પોલીસ ભ્રષ્ટાચાર જ કરતી હોય ને તો આટલા બધા જે ગુના ઉકેલાય છે, આટલું બધું ડ્રગ્સ પકડાય છે, આટલો બધો દારૂ પકડાય છે, એ બધું થયું જ ના હોત. એટલે ભ્રષ્ટાચાર નથી પકડાયો એની નોંધ લ્યો. પકડાયો પાછળમાં પહેલી પૂર્ણી છે. નથી પકડાયો એવો ડ્રગ નો વેપાર આજે એક ઘરે તમે જુઓ ડ્રગની વ્યસન વ્યાપ વધતો જાય છે. આજે દુકાને ડ્રગ વેચાતું જાય છે. હમણાં જ કેવું પડ્યું કે ડ્રગ પીવા માટેના જે ફોઇલ ને આવે છે એની ઉપર પ્રતિબંધ લાગો. હવે ઈ ફોઇલ ઉપર પ્રતિબંધ લાગવાને બદલે ડ્રગ જ ન વેચાય તો ફોઇલ નું ક્યાં પ્રશ્ન છે? એટલે આપણે જ્યારે પગમાં ખીલી વાગે ત્યારે પગમાં પગરખા પહેરવાની બદલે આપણે રસ્તાને ચામડે મઢવાના હુકમો કરવામાં આવે છે, એ વ્યાજબી નથી. જો અશોકભાઈ, ડ્રગ્સ તમે એવું કેવું છે, ડ્રગ્સ આટલી મોટી માત્રામાં પકડાય છે તો પોલીસ કામ ના કરતી હોય તો ક્યાંથી પકડાય? દારૂ આટલો મોટો માત્રામાં પકડાય છે તો ક્યાંથી પોલીસ કામ ના કરતી હોય તો ક્યાંથી પકડાય? પણ હવે જે તમારે પબ્લિકની જે જરૂરિયાત છે એને ક્યારે ચોરીથી ગમે તે રીતે લોકો લાવે છે અને વેચાતું હોય, પણ એમાં પોલીસ તો જવાબદાર, આપણે એકલી પોલીસને જવાબદાર કેવી રીતે ગણી શકીએ? આ જાહેર જનતાનો પણ ફરજમાં આવે છે કે તમારી આજુબાજુ ડ્રગ્સ વેચાતું હોય તો માહિતી આપો ને પોલીસને. પછી પોલીસ નથી આવતી, કોઈ માહિતી આપવી નથી. આ તો ખાલી બોલવાથી કઈ થવાનું નહીં સાહેબ, માહિતીના લિસ્ટ આપવામાં આવેલા છે. આપ જો સાહેબ, એક નજર નાખો. આટલી ટીવી ડિબેટોની અંદર કેટલી વાર માહિતીના લિસ્ટો પણ આપેલા છે. અને જ્યાં એક પત્રકારે એક રેડ કરી તો એને જેલમાં પૂરી દીધો છે. આ તંત્ર છે, એને તો ડ્રગ ઉપર રેડ કરી હતી. જે પીતા હતા એની ઉપર ડ્રગ પીતા હતા એની ઉપર લાઈવ બતાવ્યું. એ લાઈવ કરનાર પત્રકારને જ અત્યારે જેલમાં છે. એટલે આ તંત્રની આ માનસિકતા છે, એ માનસિકતા સુધારવી પડશે. હું એમ કઉ છું, આપ છે ને આપ પોલીસ તંત્રને જસ્ટિફાય કરી રહ્યા છો. હું એમ નથી કહેવા માંગતો કે આખું પોલીસ તંત્ર એવું છે, પણ જે અધિકારીઓ આવું કૃત્ય કરે છે એને છાવરવાનો જોઈએ. મારું કહેવાનું એટલું જ થાય છે. પોલીસ તંત્રમાં સારી વ્યક્તિ છે, ત્યાં ડ્રગ પકડાય છે, પણ જ્યાં ડ્રગ નથી પકડાતું એવા ઘણા ઠેકાણાઓ છે. અને કેટલી વાર એવું હમણાં પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓ ડ્રગ વેચતા પણ
જાહેરમાં આવ્યા છે. આપ તો જાણો જ છો સાહેબ. અને પોલીસ તંત્રને બચાવવાની કોઈ બાબત પોલીસ તંત્રને કોઈ સંડોવણીની બાબતો આપણે ઉલ્લેખ નથી કરવો, પણ વાત એ છે કે પોલીસ તંત્રએ પણ આવા લોકોને જાહેર કરવા જોઈએ અને સરકાર દ્વારા એને યોગ્ય નસીહત પહોંચાડવી જોઈએ. બિલકુલ. સરકાર હોવું જ જોઈએ. એના એક્શન લે છે, ઘણાને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, બેદરકારી હોય ત્યાં ઘણાને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવે છે, ઘણાને એવી પોસ્ટ ઉપર મૂકી દેવામાં આવે છે. સરકાર એની રીતે એક્શન લે જ છે. જે કામ નથી કરતા, જે ભ્રષ્ટ છે, એના વિરુદ્ધમાં એસીબી થાય જ છે. એ તો દરેક ડિપાર્ટમેન્ટમાં થાય છે. એટલે સરકાર તો એનું કામ કરે જ છે. સરકાર નથી કરતી એવું આપની વાત એ તમે કહો છો કે ના કાર્યવાહી થાય છે, એમાં અમે ના નથી પાડતા, પણ જ્યાં અત્યારે તો કાર્યવાહી કરવાની જરૂર છે ત્યાં અત્યારે તો કરો. તમે જે રીતે કહો છો કે ના અત્યારે તો જે અમુક લિસ્ટ જાહેર કરવામાં પરસોત્તમે સાચી વાત કહી કે જ્યારે લિસ્ટ જાહેર કરવામાં આવે છે એ ફરિયાદીને અત્યારે તો પહેલાં ડર લાગતો હોય છે કે મારી ઉપર અત્યારે તો કોઈ કાર્યવાહી ન થઈ જાય. એટલા માટે એ માનસિકતા અત્યારે એ બદલવાની જરૂર છે. એટલા માટે ડેપ્યુટી સીએમએ કહ્યું કે ભાઈ તમે ડર રાખો પણ ગુનેગારોમાં ડર બતાવો, જાહેર જનતામાં નહીં. એટલા માટે કહેવામાં આવ્યું છે. અશોકભાઈ, ડેપ્યુટી સીએમ સાહેબે જે કીધું એ બરાબર કીધું છે કે ગુનેગારો પર પોલીસનો ખોફ હોવો જ જોઈએ. સારા નાગરિકોને કોઈ ડરવાની જરૂર હોતી નથી. અને કોઈ પોલીસ સ્ટેશનમાં તમારું નથી સાંભળતું તો ઉપલા અધિકારીઓ છે જ, જવું જોઈએ ત્યાં, પણ નથી જતા લોકો. અને પછી ખાલી એક જ પોલીસ તંત્રને દરેક વાતમાં આપણે પોલીસ તંત્રને બદનામ કરીએ કે બધી પોલીસની જવાબદારી. એવું સાહેબ, હું આપણે રાજકોટનો કિસ્સો હજી કહું છું, હજી રાજકોટનો કિસ્સો પેન્ડિંગ છે. 1 કરોડ ઉપરાંતની ઉચાપત થઈ છે, એની તપાસ થતી નથી. એ એમ કે છે કે ભાઈ આ જે છે એ 420 કહેવાય આને, એવું કહેવામાં આવ્યું છે એ લોકોને. પરંતુ જે કસ્ટડીમાં તમારી કોઈ પણ વસ્તુ મારી કસ્ટડીમાં હોય અને હું એ ગુમ થઈ જાય તો એ ઉચાપત થઈ કહેવાય, અથવા તો હું જો એની ફરિયાદ કરું તો એને ચોરી કહેવાય. પણ એની બદલે આખી તપાસ નથી થતી. જે ફરિયાદી છે એને ઘણા પ્રયત્નો કર્યા. આજની તારીખે હું તમને કિસ્સો આપું છું રાજકોટના A ડિવિઝનનો. પણ રાજકોટમાં A ડિવિઝનની અંદર આ ફરિયાદ નોંધાણી છે, પણ આવું આ ફરિયાદીને કોઈ મહત્વ મળતું નથી. તરફડિયા મારે છે ફરિયાદમાં, પોતાના ન્યાય માટે તરફડિયા મારી રહ્યો છે આજે. આવી ફરિયાદોનું નિરાકરણ થવું જોઈએ. રાજકોટમાં A ડિવિઝન જે પીઆઈ હશે ત્યાંથી આગળ ઉપર કોઈ નથી, ત્યાંથી ડીવાયએસપી હશે, એને પણ રજૂઆત કરી છે સાહેબ. તમે એકવાર તપાસ કરો. આ વાસ્તવિક છે, વાસ્તવિક છે. એને પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે. પણ કમિશનર હજુ આટલું છાપામાં પેપરમાં આવ્યું છે, ખુલ્લું આમ છે, તોય તપાસ નથી થતી. પેપરમાં આવી જાય અને એક કિસ્સો નથી. એટલે આવી ફરિયાદ ન લેવા પાછળનું કારણ કોઈ રાજકીય રીતે એની ઉપર પ્રેશર હોય કે કોઈ અનએથિકલ એડવાન્ટેજ મેળવવાનું હોય, જે હોય તે, પણ ફરિયાદ નથી લેવાતી. આવા અનેક કિસ્સાઓ છે. જી અશોકભાઈ, એટલે ક્યાંક આ ફરિયાદીને જે ડર લાગતો હોય ને એ જ આપણે હવે દૂર કરવાનો છે. એ માનસિકતા બદલવાની અત્યારે હવે એ જરૂરિયાત છે. પોલીસ અધિકારીઓએ એ માટે આગળ આવવું હવે બહુ જરૂરી છે. જો પોલીસ તરફથી ફરિયાદીને ડર ના લાગે એના માટે સુરક્ષા સેતુ હેઠળ કેટલા કાર્યક્રમો કરવામાં આવે છે. સ્કૂલોમાં પણ પોલીસ જાય છે, ત્યાં વિદ્યાર્થી સાથે સંવાદ કરે છે. એટલે પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ વારંવાર એક યોજે છે, પોલીસ અને પબ્લિક મિત્ર છે એવો સુરક્ષા સેતુ હેઠળ કાર્યક્રમો યોજાય છે. એમાં પોલીસથી પબ્લિક નજીક આવે એવા બધા સરકાર તરફથી પ્રયત્નો કરવામાં આવે જ છે. અને વાત આ ફરિયાદની છે તો આ ફરિયાદ ત્યાં ના લીધી, એના ઉપલા સુપરિયોર અધિકારી ઘણા છે, એને ત્યાં રજૂઆત કરવી જોઈએ. કમિશનર સુધીના એરિયા છે રાજકોટ, તો પોલીસ કમિશનર પાસે જવું પડે. અને એ ના પડે તો કોર્ટ બી છે. પણ આ તો સત્ય હકીકતો. એટલે હું એ જ કહેવા માંગુ છું કે એને ઉપર શા માટે જવું પડે? જે એનો હક પહેલા ચરણે પૂરો થતો હોય એને ઉપર શા માટે ધક્કા ખાવાના? એને કોર્ટમાં જઈને પૈસાનો વ્યય શા માટે ન્યાય મેળવવા માટે કરવાનો? એમની ન્યાય ઉચાપત થઈ છે તો થઈ છે, તો એની તપાસ થવી જોઈએ. અને કાંઈ એનો યોગ્ય જે છે
તપાસ કરીને બી સમરી, એ ઓકે, સમરી, ઓકે, સી ઓકે, સમરી, ઓકે, ઓકે, જે પરસોત્તમ, સમરી ભરી હોય એ ભરી શકે છે, પણ જી, તપાસ જી, તો થવી પરસોત્તમ, જોઈએ ને. આપને રોકવા માંગુ છું. તમારી વાત સાચી છે. અત્યારે તો ક્યાંક અત્યારે તો જે અધિકારીને જો રજૂઆત કરવામાં આવે તો અધિકારી અત્યારે તો જે કાર્યવાહી કરવી બહુ જરૂરી છે. પણ તેની સાથે ચિરાગભાઈ, એક બાબત હું આપને પણ પૂછવા માંગીશ કે આ બધી જ બાબતમાં એક જ સવાલ થાય છે કે પોલીસે હવે આની ઉપર એમ કહેવાય ને કે એક સ્ટેપ આગળ વધવું જરૂરી છે. અશોકભાઈએ કહ્યું કે ના, અમે સેવા સેતુ કાર્યક્રમ કરીએ છીએ, જાહેર જનતાને સમજાવીએ છીએ કે ના, આમાં તમે ફરિયાદ કરવા આવશો તો અમે બધી જ અત્યારે તો જે બાબત તમારી જાણીશું, બધી જ વાત કરીશું. પણ જો સમાજને આ માનસિકતામાંથી બહાર લાવવું હોય તો પોલીસે જ આગળ આવવું પડશે તેવું લાગી રહ્યું છે આમાં. કારણ કે જો અને સાથે જ સમાજે પણ જાગૃતતા અત્યારે તો લાવવી બહુ જરૂરી છે તેવું પણ લાગે છે આપણે. જાગૃતતા તો જરૂરી જ છે, પણ પોલીસે જે સ્ટેપ લેવા જોઈએ, જે અશોકભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે સુરક્ષા સેતુ, પોલીસ મિત્ર, ઘણા બધા સ્ટેપ પોલીસ રહી જ રહી છે. સો એ રીતે તો પોલીસ આપણી સાથે આગળ આવી જ રહી છે. હવે વાત આવે છે નેક્સ્ટ સ્ટેપની, એ છે પોલીસ સાથેનું પબ્લિકનું કોમ્યુનિકેશન. પોલીસે પ્લેટફોર્મ ઊભું કર્યું છે, સુરક્ષા સેતુ કે પોલીસ મિત્ર, એ પ્લેટફોર્મ છે. પણ એ પ્લેટફોર્મ પર શું વાત થાય છે એ જરૂરી છે. હવે તમે જુઓ કે જો હું ફરિયાદી તરીકે ફરિયાદ કરવા જઉં છું તો મને પોલીસનો ડર નથી. મને ડર એ વસ્તુનો છે કે પ્રોસિજર શું થશે. મારી સાથે જો સાયબર ફ્રોડ થયો છે અને સાયબર ફ્રોડ માટે હું પોલીસ પાસે જઈશ તો પ્રશ્ન મને એ નહીં થાય કે પોલીસ મને કઈ રીતે, મને પ્રશ્ન એ થશે કે પોલીસ મારા ફોનનો બધો ડેટા માંગશે. પોલીસે એ જે ગુપ્તતા જાળવવાની છે, એ જે પોઈન્ટ સ્પેસિફિક છે કે આ એક પર્ટિક્યુલર પોઈન્ટ પર તમારો જે ઇસ્યુ થયો છે આને સોલ્વ કરવા માટે મારે આટલી માહિતી જોઈશે તમારી પાસેથી. આ પ્રોસિજર થશે. આ પ્રોસિજરમાં તમારી કોઈ પર્સનલ માહિતી નહીં લેવામાં આવે. તમારા બીજા કોઈ પણ એરિયામાં તમને આમાં ઇન્વોલ્વ નહીં કરવામાં આવે તો કોઈ ફરિયાદ કરવા માટે આગળ આવે. અહીંયા વસ્તુ એ થાય છે કે જ્યારે પોલીસ પાસે જવાનું થાય છે ત્યારે બધાને એક વસ્તુનો ડર એ થાય છે કે પ્રોસિજર શું થશે. મારી પાસે બીજી 17 વસ્તુઓ માંગવામાં આવશે. મારી પાસે આ માંગવામાં આવશે, પેલું માંગવામાં આવશે. તો અહીંયા હું માત્ર એ કહીશ કે પ્લેટફોર્મ ઊભું થઈ ગયું છે પોલીસ મિત્ર કે સુરક્ષા સેતુનું. હવે ત્યાં કોમ્યુનિકેશન વધારે સારી રીતે કરવાની જરૂર છે કે પ્રોસિજર શું થશે. અને જે પ્રોસિજર થશે તેમાં જે વિક્ટીમ છે એ વિક્ટીમને કોઈ રીતે નુકસાન નહીં થાય એ બાંહેધરી બતાવવી પડશે પોલીસે સામે ચાલીને. એ બાંહેધરી નહીં આવે ત્યાં સુધી ટ્રસ્ટ ના આવી શકે, અને જો ટ્રસ્ટ ના આવી શકે ત્યાં સુધી પબ્લિક પોતાના પ્રશ્નો લઈને પોલીસ સામે પાછી નહીં આવી શકે. સો હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે, એ છે આ પ્લેટફોર્મ પર થતું સારું કોમ્યુનિકેશન. આ કોમ્યુનિકેશનને ડોક્યુમેન્ટ કરવાની જરૂર છે. આ કોમ્યુનિકેશનમાં સુધારા લાવવાની જરૂર છે. અને આ જે કોમ્યુનિકેશન છે એને વધારે સુદ્રઢ બનાવવા માટે બંને પક્ષે થોડું, આપણે જે એમ કહેવાય ને કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, જે આપણી ઇમોશનને કંટ્રોલ કરવાની જે શક્તિ છે એને વધારે સુદ્રઢ બનાવવા માટે થઈને થોડી કાર્યવાહી કરવાની જરૂર છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એક 30 સેકન્ડમાં એક જવાબ આપજો અશોકભાઈ. લાગે છે કે ના, ડેપ્યુટી સીએમની તાકીદથી અત્યારે તો પોલીસ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ને જે સુમેળભર્યા સમન્વયનું જે સૂચન છે તેની ઉપર કાર્ય થશે? 30 સેકન્ડ. પોલીસ ડિપાર્ટમેન્ટ શિસ્તના બંધાયેલું છે, ડિસિપ્લિન એમનામાં હોય જ છે. એટલે ડેપ્યુટી સીએમ સાહેબે જે સૂચના આપી હોય એ તો અમલ કરવાનો જ હોય. અને આવી સૂચના કદાચ ના આપી હોય તો પોલીસ તો એની રીતે કામ કરતી જ હોય છે. પણ જે પબ્લિકમાં આપને બધાનું કેવું છે કે ડર છે, તો સાચા માણસને ડરવાની જરૂર જ ક્યાં છે? સારા માટે ડર રાખે. અને કયા સાચા માણસને પોલીસ પકડીને પૂરી દે છે એવું તો બનતું જ નથી. પણ આપણા હમણાં મિત્રોએ વાત કરી કે એક સાયકોલોજી એવી છે કે પોલીસ પાસે જઈશું તો બધું આપણને પૂછશે, તો આપણું કયા કયા ડેટા માંગશે, શું માંગશે, એવી એક સાયકોલોજી. બાકી કોઈ એવું માંગતું નથી. તમારે ચોરી થઈ છે તો શું ચોરીમાં શું ગયું છે એ જ પોલીસ પૂછવાની છે. બિલ માંગશે, કોઈ બિલ છે કે નહીં એ માંગશે, બીજું શું માંગશે? બિલકુલ. ચલો, ઓકે. હવે જોવાનું તાકીદ કેટલી સફળ થશે? પરસોત્તમ, લાગે છે કે આ તાકીદ સફળ થશે તેમ? છેલ્લે 30 સેકન્ડ. મેં પહેલા કહ્યું તેમ, જ્યાં સુધી પોલીસ તંત્રમાં સફાઈઓ નહીં થાય અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને હાંકી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી તંત્રમાં કાંઈ સુધારો થશે નહીં. સરકાર ગમે તેવા આદેશો કરે તો પણ સુધારો નહીં થાય. કારણ કે સરકાર પણ કેટલાક અનએથિકલ રીતે આદેશો કરતી હોય છે અને ગુનેગારોને છાવરતી હોય છે ને આને કોને હાલવો કોને તારવવો
એ આદેશો સરકાર પણ આપતી હોય છે, એ સુવિદિત છે, આખી પ્રજા જાણે છે. એટલે જ્યાં સુધી આ માનસિકતામાંથી બહાર નહીં આવે અને પ્રજાને નિર્ભય રીતે પોલીસ સમક્ષ જઈ અને ન્યાય માગી શકે એવું તંત્ર નહીં ગોઠવાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે રાહત મળશે નહીં. માત્ર કાગળ ઉપર યોજનાઓ, પોલીસ સેતુ, મિત્રો, આમ તેમ, એ બધું માત્ર નાટક છે. એમાં કોઈને કોઈ લાભ થવાનો નથી. એટલે પોલીસ તંત્રમાં સુધારો થવો જરૂરી છે. અહીંયા પોલીસ તંત્રની વાત કરવામાં આવે છે એટલે પોલીસ તંત્ર કહું છું, બાકી તો પીડબ્લ્યુડી સહિત બધા તંત્રમાં હોય છે એની ચર્ચા નથી કરતો. એટલે પોલીસ તંત્રમાં સુધારો થવો જરૂરી છે અને સફાઈઓ થવો જરૂરી છે. ઓકે, અમારી સાથે જોડાયા આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, બાબત એ જ છે, જનવિશ્વાસ વધારવાની જે એક તાકીદ તો કરવામાં આવી છે, તેની ઉપર યોગ્ય કાર્યવાહી અને કામગીરી ક્યારે થશે તે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.